મામલતદાર કચેરી ભરૂચ દ્વારા તારીખ 11/2/2025ના મંગળવારના રોજ રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનો કેમ્પ રોશન પાર્ક સોસાયટીની નૂર મદ્રાસા રાખવામાં આવ્યો। મંગળવારના રોજ સમય સવારે 11 થી 4 કલાક સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં રોશન પાર્ક સોસાયટી, ઇમરાન પાર્ક અને બાયપાસની આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ ઉઠાવ્યો હતો। લોકોએ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો અને નાયબ સિટી મામલતદારે જાતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો। કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવેદભાઈ પટેલ, ઇરફાનભાઈ બોક્સર, ઇમરાન કારા, મૌલવી સોએબ હાજર રહ્યા હતા। કેમ્પનો 200 થી જેટલા વધારે લોકોએ લાભ લીધો છે। મસ્જિદના ટ્રસ્ટીઓએ કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું। આજરોજ મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નૂરના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ કે અમારી સોસાયટીમાં રેશન કાર્ડની ઈ-કેવાયસીનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજરોજ મસ્જિદે નૂર રોશન પાર્કમાં ઈ-કેવાયસીનો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો અમો રોશન પાર્કના યંગ કમિટી તેમજ નૂર મસ્જિદ રોશન પાર્કના સંચાલકો તરફથી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ કેમ્પનું આયોજન અમારી સોસાયટીમાં રાખ્યું, જેથી સોસાયટીના તેમજ આસપાસના સિનિયર સિટીઝનો જેઓ મામલતદાર કચેરી જઈ શક્યા ના હોય તે લોકો આજે આ કેમ્પનો લાભ ઉઠાવેલ છે અને આજરોજ અમારી રોશન પાર્ક મસ્જિદના તમામ ટ્રસ્ટીઓનો તેમજ રોશન પાર્કના નવયુવાનોનો અમો આભાર વ્યક્ત કરે છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો જેઓએ આ કેમ્પનું અમારી સોસાયટીમાં આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને ઘણા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।